પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આપી 3 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની ભેટ. હજારો યુવાઓને સંબોધતા કહ્યું, સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ પાવર બનશે ભારત. ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતની હશે મોટી ભૂમિકા. તો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું ગ્લોબલ હબ બનતા યુવાઓમાં વધશે રોજગારી. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતના ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું થયું પૂજન. સાણંદમાં 7,600 કરોડ તો ધોલેરામાં 91,000 કરોડના રોકાણ સાથે 2026માં બનશે પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ. ધોલેરામાં બનશે દેશનો પ્રથમ AI એનેબલ્ડ પાવર ચિપ સેમિકન્ડક્ટર પ્લાન્ટ. રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયાની ટક્કર. તો બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર લડશે ચૂંટણી. કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નિતેશ લાલનને આપી ટિકિટ. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીએ પરીક્ષામાં થતી ગેરરીતિને રોકવા શરૂ કરી નવી પહેલ. ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકનારને ₹2500ની પેનલ્ટી સાથે 6 મહિના સુધી નહીં મળે કોઈ પણ પરીક્ષાનો લાભ. તો પરીક્ષામાં અભદ્ર ભાષાના ઉપયોગ પર થશે ₹1000ની પેનલ્ટી. યાત્રાધામ અંબાજીમાં ખાનગી પાર્કિંગ સંચાલકો દ્વારા ઉઘરાવાતા મોટા ચાર્જ સામે યાત્રિકોને મળશે રાહત. પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગ પ્લોટ ફાસ્ટેગની સુવિધાથી કરાયો સજ્જ. ફાસ્ટેગથી આપમેળે કપાઈ જશે નિયત ચાર્જ. હરિયાણામાં જેજેપી સાથે સંબંધો તૂટ્યા બાદ આજે વિધાનસભામાં નાયબસિંહ સૈની સરકારનો ફ્લોર ટેસ્ટ. બહુમતી માટે જોઈશે 46 ધારાસભ્યો, જ્યારે ભાજપે 48 ધારાસભ્યોના સમર્થનનો કર્યો દાવો. 5 નવેમ્બર 2024ના રોજ યોજાનાર અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ફરી એકવાર જો બાઇડેન અને ડોનાલ્ડ ટ્રમ્પની સામસામે ટક્કર. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યા લોકશાહી માટે મોટો ખતરો. અમેરિકામાં મોંઘવારી દર વધતા વ્યાજ દરો યથાવત રહેવાના એંધાણ. વૈશ્વિક શેર બજારોમાં જોવા મળી રહી છે નકારાત્મક અસર. સેન્સેક્સમાં 600થી વધુ અને નિફ્ટીમાં 200થી વધુ આંકનો જોવા મળી રહ્યો છે ઘટાડો. સોના ચાંદીના ભાવમાં પણ કડાકો.